મહેસાણામાં તસ્ત ગરબાના પ્રી લોન્ચ ઇવેન્ટ આરંભ. આ વખતે મહેસાણામાં માનવા મળશે ગ્રાન્ડ ગરબા મહોત્સવ. મહેસાણાના ગરબા પ્રેમીઓ માટે આ વખતની નવરાત્રિ અત્યંત ખાસ બની રહેવાની છે. 11 ગ્રીન્સ રિસોર્ટ ખાતે યોજાયેલા તસ્ત ગરબાના પ્રી લોન્ચ ઇવેન્ટ આરંભમાં મહેસાણાના ઇતિહાસનો સૌથી મોટો અને સુરક્ષિત ગરબા મહોત્સવ યોજવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. હવે ઉત્તર ગુજરાત અને મહેસાણાના ખેલૈયાઓએ ટ્રેડિશનલ રાસ ગરબા, ભવ્ય ડેકોરેશન કે હાઈટેક સાઉન્ડ સિસ્ટમનો અનુભવ મેળવવા અમદાવાદ કે અન્ય મેટ્રો સિટી તરફ જવું નહીં પડે. આ અંગે તસ્ત ગરબાના આયોજક શ્રી ધવલ પટેલે માહિતી આપી. તસ્ત ગરબા માત્ર એક ઇવેન્ટ નહીં પરંતુ મહેસાણાના પરંપરાગત ગરબા પ્રત્યેના પ્રેમની ઉજવણી છે. આરંભ એ આ ભવ્ય સફરની માત્ર પ્રથમ ઝલક છે. આગામી દિવસોમાં આયોજકો દ્વારા ટ્રેડિશનલ લાઇવ ઓર્કેસ્ટ્રા, સેલિબ્રિટી ગેસ્ટ, વિશાળ ગ્રાઉન્ડ કેપેસિટી અને ગરબા માટેના સ્પેશિયલ આકર્ષણો અંગેની વિગતો જાહેર કરવામાં આવશે. કહેવા જવું તો હું 2008 પહેલાં ગામડે જ રહેતો હતો અને ગામડામાં ત્યાં બી હજુ હાલ બી એ જ રીતે નવરાત્રિ હજુ બી ચાલે છે. તો ને હાલ જે આપણે જોવા જઈએ કે બાંબુ બ્રિજથી લાઉડ સ્પીકર અને લાઇટથી જે નવરાત્રિઓ બહુ રમીને આવ્યા પછી બહાર એવું લાગે કે ઘોંઘાટ છે. તો એ ના થાય એના માટે અમે આ લેસ નોઇસમાં નવરાત્રિ થાય એના માટે આ કોન્સેપ્ટનું થોડું વિચાર્યું. 2026માં અમારો ટ્રાય એવો છે કે જે અમદાવાદ લેવલે જે નવરાત્રિ થાય છે એનો જે એક્સપિરિયન્સ અમે મહેસાણામાં આપવાનો એક નાનો ટ્રાય કરી રહ્યા છીએ. કે જેમાં મેઇન વસ્તુ એ છે કે લોકેશન પ્રિફરન્સ. લોકેશનમાં આપણે ફતેપુરા બાયપાસ એટલે સિલેક્ટ કર્યું છે કે અહીંયાથી આપણને 4-5 સિટીઓ કનેક્ટેડ થાય છે. જોવા જઈએ તો લેફ્ટ સાઈડ જઈએ તો રાધનપુર, સીધા, પાલનપુર, ઊંઝા કનેક્ટિવિટી છે, બાજુમાં વિસનગર છે અને મહેસાણાની સિટી થોડીક બહાર છે. મહેસાણા સિટીની બહાર એટલે છે કે નોઇઝ પોલ્યુશનને રહીશોને કોઈ પ્રોબ્લેમ્સ ના થાય અને આવા જવાના દરેક સિટીઝને કનેક્ટિવિટી મળી રહે એના માટે અમે એક આ લોકેશન પ્રેફરન્સ કરેલું છે. અને ડેકોરેશનમાં અમે અહીંયા એવો ટ્રાય કરવાના છીએ કે એન્ટ્રીથી લઈને આપણે જ્યાં સુધી ગરબા ગઈએ ત્યાં સુધી દરેક ખૂણા ઉપર એક નાનું મોટું થોડુંક ડેકોરેશન અને એટ્રેક્શન પોઈન્ટ આપણને એમ્બિયન્સ થોડુંક મળી રહે એવો એક નાનો એવો ટ્રાય કરવાના છીએ અમે આર્કિટેક્ટ સાથે કામ કરીને. એમાં એવું કશું છે હજુ હાલ પ્લાનિંગ નથી, પણ માતાજીને લાવવાનું અને અહીંયા બેસાડવાનું દીપ પ્રાગટ્યનું આરતીનું કામ એ અમે અમારા ટીમ મેમ્બર્સ જ કરીશું. હાલ એવું કંઈ પ્લાનિંગ નથી કે કોઈ સેલિબ્રિટીને લાવીને અમે એ કરીએ. ટ્રાય એવો છે કે તત્સતને નોર્થ ગુજરાતમાં એવો એક્સપિરિયન્સ આલીએ કે નવરાત્રિ જે જૂના જમાનામાં જે શાંતિથી ઢોલ ને પીપુડી સાથે જે લેસ નોઇસમાં જે થતી હતી એક એનો નાનો એક્સપિરિયન્સ કરવાનો અમે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. આપણે બાઉન્સર્સ ટીમને હાયર કરેલી છે જેમાં મેલ ને ફિમેલ બાઉન્સર્સ હશે. મેલ આગે એન્ટ્રીમાં મેલ અને ફિમેલ બાઉન્સર્સ હશે અને ઓન ગ્રાઉન્ડમાં બી એવી રીતના સ્ટાફ આપણે એક્વાયર કરેલો છે કે જ્યાં નાનું મોટું બી કંઈક થાય તો એને ત્યાં ઓન ધ સ્પોટ સોલ્યુશન લઈને એ વસ્તુ ત્યાં આપણે શાંતિથી પતાવી શકીએ. લાઈવ ઓર્કેસ્ટ્રા કોઈ કલાકાર અમે સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.